તમારી લાઈફમાં હાલના તબક્કે કોઈ એવો તબક્કો ચાલી રહ્યો છે જ્યાં તમને એવું લાગે છે કે તમારો ધંધો જે છે એમાં તમારે આટલા રૂપિયાની જરૂર છે, લાગે છે ને? તબક્કો ચાલે છે ને એવો? કોઈ બી એક્ઝામ્પલ મને આપશો? હવે મુદ્દો ક્યાં આવે છે કે આ 20 લાખ રૂપિયા તમારી પાસે છે અને 30 લાખ ખૂટે છે. હવે આ 30 લાખ રૂપિયા તમે અત્યારે હાલ તમારી કરંટ આવકમાંથી બચત કરીને ભેગા થાય એની જો રાહ જોવા જાઓ તો આ સમય જતો રહે. બોલો હાક ના? યસ ઓર નો? મતલબ આ તક કેવી છે? અત્યારે જ પકડવા જેવી તક છે. આવી તમને બી દેખાતી હશે ને તમારા ધંધામાં? હલો, અત્યારે હાલ રાઈટ ટાઈમ, હમણાં ને હમણાં આ નિર્ણય ઉપર જો એક્શન લઈ લેવામાં આવે ને સાહેબ તો હું ભૂકા કાઢી નાખું. આવો વિચાર મગજમાં આવે છે ને? હવે મને એવું કહો સાહેબ, જો 30 લાખ રૂપિયા આવે, વધારાના 30 લાખ તમે લેશો, 1% 2% વોટ એવર જે બી તમારી સિસ્ટમ હોય એ મુજબ, તમે મને એમ કહો તમે એમાંથી કેટલો પ્રોફિટ કરી શકશો? એક્સ્ટ્રા 30 લાખમાંથી કેટલા ટકા પ્રોફિટ કરી શકશો પર્સન્ટેજમાં કહીએ તો? 8-10 લાખ રૂપિયા લઈ. 30 લાખમાંથી 10 લાખ રૂપિયા તમે લઈ શકશો. અને કેટલા મહિનામાં? 6 મહિનામાં. 6 મહિનામાં. ઓકે. હવે 30 લાખ રૂપિયા જે છે એ એક્સ્ટ્રા લેવાથી 6 મહિનામાં 10 લાખ રૂપિયાનો પ્રોફિટ તમે કરી શકશો. એમાં રાઈટ? 30 લાખ રૂપિયા તમે બચત કરીને મેળવી શકો એમ નથી. બેંકમાંથી લિમિટેશન પૂરી થઈ ગઈ, જેટલી અત્યારે તમે લોન ઉઠાવી લીધી, CCBC આ તે બધું. હવે શું કરશો? હા, પણ હિંમત થાય છે? એટલે હિંમત થાય છે ખરી એમ? હા, 2 લાખ રૂપિયા ટ્રાન્સફર આપે છે. હા, 2 લાખ આપે છે, વધારે નથી દેતા. હજી બાકી 28 બાકી રહ્યા. હા તો વાંધો નહીં, તમે બેની ડિમાન્ડ કરી. જો સમજો તમને કહું, અહીંયા પ્રોબ્લેમ ક્યાં છે? 30 લાખ રૂપિયાનું આપણે સાહસ કરવું પડે એમ છે. કેટલાનું સાહેબ? જે ધંધામાં જેટલી મૂડીની જરૂર પડે ને એટલી જ નાખવી પડે. જો ઓછી નાખો ને તો તમારું પત્તું આખું ઊંધું પડે. વિચારી લો. બોલો હા કે ના? જે ધંધામાં જે ટાઈમે જેટલા સમજો, કોઈ પણ ધંધો શરૂ કરવાની, કોઈ પણ ધંધો ઓપરેટ કરવા માટે X લેવલની મિનિમમ કેપિટલ રિક્વાયર્ડ ફિક્સ છે. જો તમે એમાં કંઈ બી આગુ પાછું કર્યું તો આખું સર્કલ જ સમીકરણ બદલાઈ જાય. એકની ઉપર 365 વધી મૂકો, એક જ આવે. પણ 1.01 ની ઉપર 365 વધી મૂકો, 37 આવે. 1.01 ની ઉપર મૂકો ને, 1.01 એટલે હાવ માઇનર ડિફરન્સ થયો, પણ 37 આવ્યો પરિણામ, પેલું એક જ આવ્યું. આર વિથ મી? એટલે જે ટાઈમે જેટલા રૂપિયાની જરૂર છે એટલા ટાઈમે એ રૂપિયા અંદર નાખવા જ પડે. જો નથી નાખતા તો જે નાખે એ બી 0 એક ટાઈમે, એમ સમજી લો. હવે 30 લાખ તમે જો વિચાર કરીને ભેગા કરવામાં 2 મહિના કાઢી નાખશો તો સિઝન પતી જશે. એટલે 2 લાખ કોઈ જોડે માગવાના જ નહીં, સીધા 30 કોણ આપે ડાયરેક્ટ ઉઠાવો અને કા 5-5 વાળા ઓન ધીસ એક જ દિવસે 5નું એક્શન લઈ લો. વારા ફરતી નહીં, આના આવે તો બીજાનું વિચારું, એમાં મહિનો જતો રહેશે. આર વિથ મી? એટલે વિચારો અને એક્શનની વચ્ચેનું ડિસ્ટન્સ જેટલું વધારે લાંબુ એટલો લોસ વધારે લાંબો. અને વિચારો અને એક્શન વચ્ચે જેટલું વધારે ફાસ્ટ ડિસિઝન એટલું તમારો પ્રોફિટ લાંબો. આર વિથ મી? પણ પ્રોબ્લેમ ક્યાં છે સર? અહીંયા આગળ જ્યારે નિર્ણય કરવાનો તક આવે છે ત્યારે તમારું દિમાગ, તમારું સબકોન્શિયસ માઇન્ડમાં બધી તક ઊભી થઈ ગઈ. પણ કોન્શિયસ માઇન્ડ જેનું પ્રોગ્રામિંગ કરવામાં આવેલું છે, સબકોન્શિયસનું પ્રોગ્રામિંગ છે, એનાથી કોન્શિયસ ચાલે છે અલ્ટિમેટલી, રાઈટ છે? જે પ્રોગ્રામિંગ હોય એનાથી આ વિચાર કરે. તમને કેમ 5 કરોડનો વિચાર નહીં આવતો? તમને કેમ 500 કરોડનો વિચાર નહીં આવતો? કારણ કે એન્વાયરમેન્ટે તમારું પ્રોગ્રામિંગ એ જ કર્યું છે. આર વિથ મી? સો જે પ્રોગ્રામિંગ છે એ મુજબ જ ચાલશે. અને આ પ્રોગ્રામિંગની અંદર મોટા ભાગના લોકોનું નિર્ણય કરવાની ક્ષણ ઉપર તમારો નિર્ણય જાતે કરી શકતા નથી, કારણ કે દુનિયાએ તમારું પ્રોગ્રામ કરેલું છે. યુ લૂઝ યોર કંટ્રોલ ઓવર યોર થોટ, ડિસિઝન એન્ડ એક્શન. અહીંયા તમારી સાથે ગેમ રમે છે દુનિયા, સમાજ, આસપાસના વિચારો જે મગજમાં ચાલે છે બધા જ. અને આ એક જ વસ્તુ સાહેબ રોકે છે. સ્ટાર્ટિંગમાં આવ્યો ત્યારે આ જ મુદ્દા પર વાત કરી હતી મેં. મની અને ગ્રોથ જોઈએ છે, એના માટે 60,000 વિચારો મગજમાં આવે છે. એમાંથી 5 વિચારો જે છે ખાસ અગત્યના છે, પણ આપણે 5ની ઉપર બી એક્શન લઈ શકતા નથી, કારણ કે જ્યારે 5 વિચાર આવે છે એ વિચારની સાથે સોફ્ટવેરમાંથી અંદર બીજા જે વિચારો પડ્યા છે એ સર્ચ કરીને આની સામેનો જવાબ મોકલે છે. આવું ના કરાય. સમજ પડી ગઈ? ગૂગલ સર્ચ એવું કામ કરે. 5 નવા વિચાર આવે ને એટલે અંદર 500 વર્ષના અનુભવનો ખજાનો પડ્યો છે ગૂગલ સર્ચમાં. જેવા 5 નવા વિચાર આવ્યા એટલે અંદર સર્ચ થઈને સામે સીધા એક વિચારની સામે 10 જવાબ આવે ખોટા. આવું કેમ ના કરાય? ચિરાગ સાહેબ તો ગાંડા કહેવાય. 30 લાખનું કાલના કાલ રિસ્ક લઈ લઉં સાહેબ, અને માનો ફર્નિચરની અંદર મારે જે લેવલનો પ્રોજેક્ટ છે એ લેવલનો પ્રોજેક્ટ પ્રોપર ના થયો સાહેબ તો આ 30 લાખમાંથી વ્યાજ ચૂકવવામાં જેટલું જશે ને એમાં 10 લાખ જતા રહેશે. પ્રોફિટ તો સાઈડમાં રહે, ઉપરથી નુકસાનીમાં આવી જઈશ.
આવો વિચાર તમને બહાર નીકળ્યા પછી આપશે તમારું મગજ, બરાબર? એટલે હું ગાંડો સાબિત થઈ જઈશ એક જ સેકન્ડમાં, તમારું મગજ સાચું સાબિત થશે. આવું બધા જોડે થાય, મારી જોડે થાય, તમારી જોડે થાય. અને આવું થવાનું કારણ શું સાહેબ? એક જ કારણ કે આ બધા વિચારો આપણને કોણે આપ્યા ખબર? આપણી આસપાસના લોકોએ, આપણા સમાજે, આપણા ફ્રેન્ડ સર્કલે. આર વિથ મી? અને એ બધા લોકો જેટલા લેવલના હોય એ લેવલ સુધી આપણે પહોંચી શકીએ. સૌજીભાઈ ધોળકિયા જોડે રોજ બેસતા હોય તમે, ધારો કે ઉદાહરણ તરીકે, તો તમને 500 કરોડના 1000 કરોડના વિચાર આવે, અને એ વિચારોને એક્શનમાં કેવી રીતે લેવા એના પણ વિચારો આવે. લાઈન બંધ મળે બધા વિચારો, બરાબર? પણ જો તમે એવા કોઈ એન્વાયરમેન્ટ નથી, તો આપણું જે નોર્મલ એન્વાયરમેન્ટ છે એ ઓલવેઝ કેવું છે? ટાંટિયા ખેંચવાવાળું. રિસ્ક લેવું જોઈએ નહીં. કયા ગ્રંથમાં લખ્યું? બતાવો, કયા ગ્રંથમાં લખ્યું રિસ્ક ના લેવું જોઈએ? ભીષ્મ પિતામહ સામે લડવું એ રિસ્ક નહોતું? દ્રોણની સામે લડવું મહાભારતમાં સાહેબ શક્ય જ નથી, કોઈ કાળે જીતાય નહીં. બોલો, દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ અને કર્ણ 3 જણા સામે છે, કોઈ કાળે પાંડવ જીતે ખરા? તો આ મહાભારતનું રિસ્ક ખોટું લીધું કે નહીં સાહેબ? બરાબર કરી પ્રેક્ટિકલી વિચારો, કોઈ કાળે જીતે ખરું? કોઈ કાળે જીતે? એક તો ઈચ્છા મૃત્યુ. દ્રોણના હથિયાર મૂકી જ ના શકો તમે, મૂકે તો જ લોચો થાય, બાકી ના મૂકે તો તમે કોઈ તાકાત નહીં એને રહી શકો. આર વિથ મી? અશ્વત્થામાં મરવાનો નથી, બરાબર? કર્ણ બાકી રહ્યો, એને કોઈ ઉડાઈ ના હાકે, કારણ કે આમ અમે બંને તીર ચાલુ જ રહે, એન્ડ તો ના જ આવે ટૂંકમાં. એમ કદાચ આમ ના મારે તો આમે ના મારે, એન્ડ ના આવે, ઇન શોર્ટ, રાઈટ છે? તો આવી સિચ્યુએશનમાં કૃષ્ણ ભગવાને કીધું પહેલાં બાજી લે, રિસ્ક લઈ લે. જ્યારે તમને વિશ્વાસ આવે કૃષ્ણની ઉપર, મતલબ શ્રદ્ધા આવે તમારી ઉપર, કોઈ શક્તિ જે તમને આના માટે ચલાયમાન શક્તિ આપી રહી છે. સાહેબ હજારો પ્રકારના કંટ્રોલ દુનિયા તમારી કરી રહી વિચારો, પણ કોઈ એક વિચાર, કોઈ એક વ્યક્તિ દ્વારા, કોઈ એક વિચાર દ્વારા, કોઈ એક પુસ્તક દ્વારા ક્યાંક રીતે તમારા મગજમાં આવે અને તમને એક્શન આપે છે. આ કોઈ વિચાર નથી, કૃષ્ણનો વિચાર છે, બીજા કોઈનો વિચાર નથી. એ ફિક્સ છે બોસ. જન્માષ્ટમી આવે જ છે અને મારા પૈંડમાં આવી ગયા કૃષ્ણ ભગવાન, અને તમને આ કેવડાવ્યું કે હવે તમારી લિમિટ તોડો એમ. હું બેઠો છું વાંહે. આર વિથ મી? સો બ્રેક યોર લિમિટેશન્સ. આ તોડવા માટે તમને આ બધા જ વસ્તુઓ નડશે. હવે પ્રોબ્લેમ ક્યાં છે કે ડિસિઝન મેકિંગ આ મિલિયનર બનવાની સૌથી મોટી કળા છે, અને અહીંયા જ મોટાભાગના લોકો માર ખાય છે. કેટલા લોકો આ વાત સાથે હવે ખરેખર એગ્રી કરે છે કે વાત તો સાહેબ 100% સાચી. આવા કેટલા અનેકો વિચાર આવ્યા, પણ જ્યારે વિચાર આવે છે ત્યારે કોઈક બીજો જોડે પેરેલલ વિચાર એક એક્સ્ટ્રા આવે છે, અને એ આપણા ઓરિજિનલ વિચારની બધી પથારી ફેરવી નાખે છે. આવો આવે છે ને? બોલો હા કે ના? તમારે આ વિચાર સામે ફાઇટ કરતાં શીખવું છે. જેમ કૃષ્ણ ભગવાને અર્જુનને ફાઇટ કરતાં શીખવાડ્યું, એમ હું તમને આજે શીખવાડી દઉં. ગમે તેવો વિચાર કેમ ના આવે, તમને હળી કરી નાખે ને તમને એક્શન ના લેવા દે ને, તો આપણે જે સિસ્ટમ આપીએ ને આની જોડે એપ્લાય કરી લો, ગમે તેવો વિચાર આવે ફેંકાઈ જશે એક જ સેકન્ડમાં. સુદર્શન ચક્ર સીધું આપી દઉં, એટલે સામે કોઈ ટકે જ નહીં, ગમે તે આવે પછી. આર વિથ મી? રાઈટ છે? સો ડિસિઝન મેકિંગ ઇઝ ધ અલ્ટિમેટ સ્કિલ ઓફ મિલિયનર. રતન ટાટા, મુકેશ અંબાણી, લક્ષ્મી મિત્તલ, આ લોકો જ્યારે કોઈ પણ બિઝનેસ ડીલ કરવા માટે બેસે ને ત્યારે એ વિચાર એવી રીતનો ના કરે કે નુકસાન ગયું તો શું. આર વિથ મી? અને આપણે કેમ સામાન્ય એન્ટરપ્રિનર છીએ, પહેલો વિચાર આપણને એ જ આવે કે નુકસાન ગયું તો શું. આર વિથ મી? હવે એવું નહીં કહેતો કે એનો મતલબ એ લોકો કેલ્ક્યુલેશન રિસ્ક નથી લેતા, બધું કેલ્ક્યુલેશન સાથે લેતા હોય છે, પણ એ લોકો પાસે એક પ્રોપર ફૂલ પ્રૂફ ડિસિઝન મેકિંગની સિસ્ટમ છે જેના આધારે લોકો નિર્ણય કરે છે, બરાબર? કોર્પોરેટની એ ડિસિઝન મેકિંગ, કોર્પોરેટ ડિસિઝન મેકિંગ સિસ્ટમ છે. એમાં અમે કોચિંગ્સ આપતા હોઈએ છીએ 1-to-1 કાઉન્સેલિંગ્સની અંદર, દરેક બિઝનેસના આધારે. બટ મેન્ટલ લેવલનું ડિસિઝન કોને લેવું પડે? એ તો એન્ટરપ્રેનરે પોતે લેવું પડે. કોચ ગમે તેટલી સલાહ આપે, છેલ્લે નિર્ણય કોણ લે? વ્યક્તિ લે. તો એને એ નિર્ણય આપવા માટેની, નિર્ણય લેવાની શક્તિ આપવા માટેની સિસ્ટમ એટલે હું તમને આપવા જઈ રહ્યો છું. આર યુ રેડી?